કેવી રહી ઉત્તરાયણ? હવ જલસા. ચગાઈ, કાપ્યા, કપાયા. કોની વાત કરો? પતંગ જ ને, બીજું હું લા. હા 2 દિવસમાં ટોટલ 10 કલાકની ઉત્તરાયણ હતી. એટલે રજાનો દિવસ એટલે શાંતિથી ઉઠીને બધા નહીં ધોઈ પરવારીને સરદ હશે ઉપર જાય, હા પછી પતંગ ચગાવે, હા પછી 1:30 વાગે જમવા નીચે ઉતરે. હા જમ્યા પછી બકાયદા બધા 1.5 થી 2 કલાક સુઈ ગયા હતા. આ વખતે મેં જોયું. હા હા કાકા, બધા સૂતા હતા યાર. પછી પાછા ચા પીને 4:30 ઉપર જાય, 4:30 થી 6:30. બરાબર, એટલે થઈ ગયા ને 5 કલાક ચગાઈ એમ. કરેક્ટ. સાંજે પછી દિવાળી અને ડીજે, ખાઈ પીને નીચે. આવું ને 15મી હે. બરાબર, સાચી વાત છે કાકા. આ છે ને પેલો ઉત્સાહ જે હતો ને એક ટાઈમે, એ ઓછો તો થઈ ગયો છે. હા થાક્યા છેલા લોકો નોકરી કરી કરીને, એટલે રજાનો આનંદ વધારે હોય છે તહેવાર કરતા. કરેક્ટ. હમણાં મને એક ડોક્ટર હા કે અત્યાર સુધીમાં કે કેવું દવાખાનામાં ઉત્તરાયણ દરમિયાન હા દોરીથી કપાયું હોય એવા કેસ આવે, કે ધાબા પરથી પડી ગયા હોય એવા કેસ આવે. હવે તો દાઝી ગયેલા હોય ને એવા કેસ આવે છે. એટલે પણ આ દિવાળી જેટલા ફટાકડા ફોડે છે ને ઉત્તરાયણમાં. હા કરેક્ટ. અને દિવાળીમાં તો કેવું એકચ્યુઅલી તમે ઘરની બહાર ફોડતા હોય, હા આ તો ટેકનિકલી તમે તમારા ઘરમાં જ ફોડો છો. કરેક્ટ. એટલે દિવાળીથી વધારે કેસ તો ઉત્તરાયણમાં આવે છે. શું વાત કરો છો? તો ફક્ત